इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી, જ્યારે વડોદરાની અંદર ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આપણે જણાવી દઈએ કે આ ધમકીઓ સતત બીજા દિવસે મળી રહી છે। કોર્ટને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે, પોલીસને જાણ કરવામાં આવી છે। વડોદરાના ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારને ઈમેલ થકી બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે, જેનાથી કોર્ટે કાર્યવાહી સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે। ઘટનાને લઈને વકીલો અને અસીલોમાં જ્યારે ફફડાટ ફેલાયો છે। જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ડીસીપી ઝોન 2 મંજીતા વણજારા કોર્ટ સંકુલ ખાતે તાત્કાલિક પહોંચી જઈ સંપૂર્ણ ઝીણવટભરી તપાસ કરી। ગઈકાલે અમદાવાદ અને વડોદરાની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 શાળાઓનો સમાવેશ થાય છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સૌથી સુરક્ષિત ગણાતી ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામ્યું છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે અને ડીસીપી ઝોન 2 મંજીતા વણજારા કોર્ટ સંકુલ ખાતે પહોંચી ગયા હતા અને આ સાથે તપાસ કરી હતી। ગઈકાલે વડોદરાની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, તો વડોદરામાં 17, અમદાવાદમાં જ્યારે 15 સ્કૂલોને ધમકી મળી હતી અને આ ધમકી મળતા અત્યારે હાલ ચકચાર મચી જવા પામ્યું છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, તમામ એજન્સીઓ હાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે पहुंची છે। कोर्ट को रजिस्ट्रार को ये मेल मिला था कि यहाँ पे 12 बजे तक संपूर्ण कोर्ट प्रीमाइसेस को बम से उड़ा दिया जाएगा। वो मेल के आधार पे कंट्रोल रूम की वर्दी के आधार पे हमारी पूरी पुलिस टीम यहाँ पे तैनात है। यहाँ पे अलग अलग जगहों पर पुलिस की जांच चालू है। BDDS टीम है, डॉग स्क्वॉड की टीम है, हमारी एक्सपर्ट की टीम है, वो सारी यहाँ पे पूरी प्रीमाइसेस को सर्च कर रही है, जाँच कर रही है। मैडम कुछ मिला है? अभी तक कोई चीज़ें बरामद नहीं हुई है और यहाँ पे कोर्ट की कार्यवाही जो कोर्ट में पहले से मौजूद है उन लोगों को भी यहीं रखा गया है। कोई पैनिक होने की सिचुएशन नहीं है, ऐसा कोई शंकास्पद चीज़ें कुछ ऐसा कुछ यहाँ पे अभी पाया नहीं गया है। मैम फिर भी फर्दर प्रोसेस के लिए आपने कुछ किया है? नहीं, अभी चालू है प्रोसीजर। ओके। तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વડોદરાથી જોડાઈ ગયા છે હિમાંશુ પાસે પૂરી માહિતી મેળવીશું। હિમાંશુ, શું છે અત્યારે આ જે ઘટના ચાલી રહી છે, પરિસ્થિતિઓ સામે આવી રહી છે, બોમ્બની ધમકીઓ સતત મળી રહી છે, પહેલા સ્કૂલોને મળી, હવે કોર્ટને મળી રહી છે, ક્યાં સુધી તપાસ ચાલી રહી છે, ઈમેલમાં શું બહાર આવ્યું છે, શું લખાઈને આવ્યું છે, જણાવો। જવાબદારી ઘટના સામે આવી છે। સુરક્ષિત ગણાતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે કોર્ટના રજિસ્ટ્રાર છે તેમને ઈમેલ મારફતે ધમકીના પગલે જે છે તે સાબદું બન્યું હતું અને તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને જોઈન્ટ સીપી લેવલના અધિકારીઓ ઘટના સ્થળ પર આવીને ઝીણવટભરી તપાસ કરી હતી। ચાલુ છે પણ કોઈ શંકાસ્પદ વસ્તુ હજુ સુધી પોલીસને મળ્યું નથી, તેથી પોલીસે રાહતનો દમ લીધો છે અને જે કર્મચારી એમને અત્યારે અંદર હાલ 5 મિનિટ અંદર જવાની પરવાનગી આપવામાં આવી છે। હજુ પોલીસ ગંભીરતા ઓછી દાખવી છે। ગઈકાલે બોમ્બ સ્ક્વોડ જે બોમ્બની જે અફવા જે સાબિત થઈ હતી તેમાં કારમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી, પણ અત્યારે હાલમાં પણ સર્કલની અંદર 4 વ્હીલર 2 વ્હીલરો અંદર બિંદાની અંદર પોલીસે જે ઘટના સંપૂર્ણ બની છે બોમ્બ ઘટનાને લઈને ત્યાં જી ચોક્કસથી હિમાંશુ, પણ જોવાનું એ છે કે ઈમેલની અંદર શું એવું લખાયું છે, ધમકીઓ તો મળી રહી છે, પરંતુ અત્યારે આ ધમકી કોણ આપી રહ્યું છે, કયો વ્યક્તિ છે, આની પાછળ તાર ક્યાં સુધી જોડાયેલા છે, કેમ ધમકીઓ આપવામાં આવે છે અને કદાવર નેતાઓ આની સાથે તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે, શું છે આખી આ પરિસ્થિતિ અને ઘટના, પરંતુ તમે તપાસ
અને ત્યાં જારી રાખો, જોતા રહો કે શું થાય છે અને માહિતી આપતા રહો. આપનો ખૂબ ખૂબ આભાર હિમાંશુ. આપણે વાત કરીશું પાલનપુર શહેરની એગોલ